અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલું રામદેવ પીર મંદિર, જે અમરધામ લાલગીબી આશ્રમ તરીકે પ્રખ્યાત છે અને તેનો ઇતિહાસ કંઈક આ પ્રમાણે છે. આ આશ્રમની સ્થાપના યોગી લાલબાપા દ્વારા ઈસવીસન 1972માં કરવામાં આવી હતી. લાલબાપા એક ભ્રમણ કરતા યોગી હતા, જે વિચરણ કરતા હાથીજણ આવ્યા હતા અને ત્યાં એક વૃક્ષ નીચે વિશ્રામ કર્યો હતો. હાથીજણના ઠાકોર સમાજના લોકોની વિનંતી અને શ્રદ્ધાને માન આપીને લાલબાપાએ કાયમી વસવાટ કરવાનો નિર્ણય લીધો અને અમરધામ આશ્રમ અસ્તિત્વમાં આવ્યો હતો. આ આશ્રમ રામદેવજી મહારાજ દ્વારા આપવામાં આવેલા સત્ય સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે. અહીં જાતિ કે ધર્મના ભેદભાવ વગર દરેકને પ્રવેશ મળે છે. મુખ્ય આકર્ષણમાં છે નકલંગ દરબાર અને અખંડ જ્યોત, કે જ્યાં નકલંગ દરબારમાં રામદેવ પીર બાપાનું મંદિર છે ત્યાં ભક્તો દર્શન કરે છે અને મંદિરમાં જે અખંડ જ્યોત પ્રજ્વલિત છે જે રામદેવ પીરના સાક્ષાત સ્વરૂપ તરીકે પૂજાય છે. અહીં વિશાળ ગૌશાળા આવેલી છે. અહીં ભક્તો માટે વિનામૂલ્યે હરિહર એટલે કે મહાપ્રસાદનું પણ આયોજન હોય છે. આશ્રમ પરિસરમાં યોગી લાલ બાપાનું સમાધિ સ્થળ પણ આવેલું છે. આ આશ્રમનો મુદ્રાલેખ છે સેવા ભક્તિ અને સદાવ્રત, અને દરરોજ સાંજે આરતી બાદ ભક્તો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા હોય છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરી દેજો.